પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થતા 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે। આજે કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હજુ પણ આવનારા 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। આજે કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતભરમાં આજે વરસાદ વરસી શકે છે, પરંતુ કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે અન્ય જે રાજ્યો છે, માફ કરશો, જે અન્ય જિલ્લાઓ છે તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મોટાભાગના જિલ્લાઓમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 5 દિવસ પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશમાં દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આજે આવનારા 24 કલાકમાં કચ્છમાં ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે કચ્છમાં।